નારણભાઈએ ટીવી મીડિયાની સામે આવીને જે વાત કરી, નારણભાઈ કોઈ કોંગ્રેસના કાર્યકર નથી, એ ભારતીય જનતા પાર્ટીના અમરેલી વિસ્તારના 3 વખતના સાંસદ, 3 વખત અમરેલીનું પ્રતિનિધિત્વ જેમને દિલ્હીમાં કર્યું છે, એ નારણભાઈ કાછડિયા, એ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર, એ એમ કહે છે કે અમરેલીની પોલીસે અતિ નિંદનીય કામ કર્યું છે. મારાથી એના માટેના શબ્દો નથી. તેમ છતાં હજી ભારતીય જનતા પાર્ટીની આંખો ખુલતી નથી, તેમ પછી હજી એના કાનમાં શબ્દો જતા નથી. અને મારે આપના માધ્યમથી નારણભાઈ કાછડિયા વડીલ મુરબ્બીને હાથ જોડીને કહેવું છે કે નારણભાઈ, જો તમારામાં અંતરાત્મા જાગ્યો હોય, તમારામાં ક્યાંક સોમાન જેવી કોઈ ચીજ હોય, ભાજપમાં જાય એનું સોમાન પૂરું થઈ જાય છે, પણ જો નારણભાઈ બોલ્યા એટલે એનામાં ક્યાંક અંતરાત્મા જાગ્યો હશે, મને લાગે છે. તો અંતરાત્મા જાગતા તો આવો, મોસ્ટ વેલકમ. અમે તમારા માટે લાલ જેમ પાત્રી છીએ. આવો આંદોલનમાં આને સ્વાભિમાન અપાવો, આ ગુજરાતની તમામ દીકરીઓને સ્વાભિમાન અપાવો. અમે તમારી નીચે કામ કરવા તૈયાર છીએ, પણ દીકરીઓને ન્યાય અપાવવામાં તમે આગેવાની લેતા હોય તો નારણભાઈ, અમરેલીની બજારમાં, અમરેલીના ચોકમાં બેસીને આપણે કહું છું કે આપ પધારો અને આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી પાર્ટી તો કોણ છે? ભાજપ કોંગ્રેસ કાયમ કર્યા કરશું. સાચી વાત.